વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી વિકાસ સરદાર પટેલના યોગદાન અને ડ્રગ્સ વિરોધ લડાઈ અંગે મહત્વની વાતો કરી। વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરદાર પટેલે માત્ર 18 મહિનામાં 562 રજવાડાઓનું એકીકરણ કર્યું। વડોદરામાં પૂર નિવારણ માટે વિશ્વામિત્રી અને સૂર્યા નદી પર 13 ચેકડેમ બનાવાયા છે। આદિવાસી વિદ્યાર્થીઓ માટે 3 નવા છાત્રાલયો બનાવવાની જાહેરાત કરાઈ। નાયબ મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા અને વ્યસનથી દૂર રહેવા લોકોને શપથ લેવડાવ્યા। તેમણે ચેતવણી આપી કે ગુજરાત ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનાવશે। પાકિસ્તાન તરફથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કર્યો છે। આપણું ગાયકવાડી શાસન, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણની એક ખૂબ મોટી પાઠશાળા હતી। ગાયકવાડી શાસન પાસે પ્રતિભા ઓળખવાની અદ્ભુત દ્રષ્ટિ હતી। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાઓએ ઓળખી। મહારાજાઓએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી। આ શિષ્યવૃત્તિનો સીધો લાભ આઝાદ ભારતને મળ્યો હતો। વડોદરાની ધરતીએ દેશને અનેક સામાજિક ક્રાંતિ સૂર્ય પણ આપ્યો। આ ધરતી પરથી સામાજિક સમાનતાના આંદોલનનું રણસિંગું ફૂંકાયું। ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હકોને મૂલ્ય એ વડોદરાના આ સંકલ્પ ભૂમિમાં રહેલા છે। રાજ્ય સરકાર દ્વારા વડોદરાની આ સંકલ્પ ભૂમિને વધુ અત્યાધુનિક બનાવી અને દેશ અને વિદેશથી આવતા વડોદરામાં સૌ લોકોને બાબા સાહેબ આંબેડકરજીનું દેશના કરોડો લોકો માટે, પ્રત્યેક ભારતવાસી માટે એમના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે સામાન્ય નાગરિક સમજી શકે।